નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ચોમાસું પણ જાણે કે ગુજરાત સાથે રમત રમતું હોય તેમ લાગે છે। ગઈકાલે સારા સમાચાર આપ્યા બાદ ધીમું પડી ગયું અને હજુ મંગળવારે જ મંગળ મુહૂર્તમાં રાજ્યમાં ચોમાસું બેઠું અને નવસારી સુધી પણ પહોંચી ગયું, પરંતુ ગુજરાત આવતા જાણે કે તેણે બ્રેક વાગી ગઈ હોય તેમ લાગે છે। ચોમાસાને વાગી બ્રેક। ગુજરાતમાં પ્રવેશ બાદ ચોમાસું પડ્યું ધીમું। નવસારીમાં પોરો ખાવા રોકાયું ચોમાસું। અરે ઓ મેઘરાજા, એવું તે કંઈ હોતું હશે? ખેડૂતોના ચહેરા પર ખુશી લાવ્યા બાદ આમ નિરાશા ન અપાય। તમે તો ગઈકાલે વાજતે ગાજતે નવસારી સુધી પહોંચી ગયા અને રાત્રે વેરાવળ થઈ સૌરાષ્ટ્રના બીજા હિસ્સામાં એન્ટ્રી પણ મારવાના હતા। તો મધ્ય ગુજરાત પણ ચાતક નજરે આપની રાહ જોઈ રહ્યું છે। તેવામાં આપે તો ભારે કરી દક્ષિણ ગુજરાતમાં જ થાક ઉતારવા રોકાઈ ગયા। કદાચ એટલે જ કહેવાય છે કે ઉતાવળે આંબા ન પાકે। जो साउथ वेस्ट मानसून गुजरात स्टेट में साउथ गुजरात के कुछ पार्ट्स में नवसारी वलसाड में जो प्रवेश किया था, प्रवेश होने के बाद मानसून थोड़ा सा वीक हुआ है। जे मेघराजा उतावड़े गुजरातમાં દોડી આવ્યા તે દક્ષિણ ગુજરાતમાં પ્રવેશતા જ રોકાઈ ગયા। કેરળથી મેઘ સવારી એવી પૂરપાટ ઝડપે નીકળી કે વાયા મહારાષ્ટ્ર થઈ ગુજરાત પહોંચતા જ ચોમાસું હાંફી ગયું અને ત્યાં જ રોકાઈ ગયું। બુધવાર બપોર સુધી તે આગળ જ ન વધ્યું, જેણે 30 જિલ્લાના ખેડૂતોને નિરાશ કર્યા। વલસાડ, નવસારી, ડાંગ પહોંચતા જ ચોમાસું એવું થાક્યું કે હવે લાંબો વિરામ લે તેવી શક્યતા છે। જો કે તેની પાછળ પણ છે એક ખાસ કારણ। શું છે તે જાણો હવામાન વિભાગ પાસેથી। और इसका जो कारण है, जो सीयर जोन था वो पहले 18 और 17 डिग्री के आसपास था नॉर्थ लेटीट्यूड पे, वो थोड़ा सा नीचे के साइड में शिफ्ट हो गया 17 के आसपास, जिससे जो रेनफॉल मतलब साउथ गुजरात रीजन पे होनी चाहिए थी वो थोड़ा सा वीक हो गया है। જો કે આ પ્રકારની પરિસ્થિતિ થોડો ટાઈમ રહી શકે છે। વિશેષજ્ઞો માની રહ્યા છે કે ચોમાસાને ધક્કો મારે કે ખેંચે તેવા કોઈ જ પરિબળો હાલ જણાતા નથી। આસપાસ એવી કોઈ સિસ્ટમ નથી જે ચોમાસાને સૌરાષ્ટ્ર તરફ ધકેલે કે પછી મધ્ય ગુજરાત તરફ ધક્કો મારે, જેનો સીધો મતલબ એ છે કે ગુજરાતમાં ચોમાસાના પ્રવેશ છતાં પણ રાજ્યના અન્ય જિલ્લાના ખેડૂતોએ જોવી પડશે ચોમાસાની રાહ। ચોમાસાને હાલ જોઈએ તેવી ગતિ મળવાની કોઈ સંભાવના નથી, જેનું કારણ એ પણ છે કે ચોમાસાનો પૂર્વ તરફનો છેડો 13 દિવસથી સ્થિર થયો છે, જેથી પૂર્વ ભારતમાં પણ 31 મે બાદ ચોમાસું આગળ નથી વધ્યું। જો કે હવામાન વિભાગે માત્ર આંધ્રપ્રદેશ, ઓડિશામાં જ આગળ વધવા અનુકૂળ સ્થિતિ હોવાનું જણાવ્યું છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની પણ આગાહી છે, એવી આગાહી જે ખેડૂતોની ચિંતા વધારે। પરેશભાઈના મતે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની હાલ કોઈ શક્યતા નથી। એટલું જ નહીં, એક અઠવાડિયા સુધી ક્યાંય પણ ભારે વરસાદ પણ નહીં જોવા મળે। અરબી સમુદ્રની અંદર કોઈ પણ એવું પ્રેશર નથી જેને કારણે આ ચોમાસું આગળ વધે, એટલે આ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એ લગભગ હવે એક વીક સુધી એટલે એક સપ્તાહ સુધી આ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે ખાસ કરીને એક અઠવાડિયા સુધી રાજ્યની અંદર કોઈ ધોધમાર સાર્વત્રિક વરસાદો થાય તેવી શક્યતાઓ દેખાતી નથી। હા, એક ચોક્કસથી છે કે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને બીજા પણ અન્ય વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદો છે ચાલુ રહેશે। જો કે એક સારી બાબત એ પણ છે કે 20 જૂનથી ફરી ચોમાસું સક્રિય થશે। 16 અને 17 જૂને પણ રાજ્યમાં વરસાદની શક્યતા છે। જો કે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ તો ચાલુ જ રહેશે। અરબી સમુદ્રમાં હાલ દબાણ ન હોવાથી ચોમાસાને બ્રેક વાગી છે। એટલે લગભગ 20 તારીખથી
રાજ્યની અંદર ફરીથી ચોમાસું સક્રિય થાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. જો કે 16-17 તારીખમાં પણ ચોમાસું સક્રિય થશે, પણ એમાં કોઈ મોટી ઉથલ-પાથલ થાય 16-17 તારીખથી કોઈ સાર્વત્રિક વરસાદો થાય તેવી શક્યતાઓ નથી. એટલે હમણાં કોઈ મોટા વરસાદના રાઉન્ડની આશા ન રાખવી. 20 તારીખ પછીથી ફરીથી નૈઋત્યનું ચોમાસું સક્રિય થઈ અને આગળ વધશે, એ પછીથી આપણે સાર્વત્રિક વરસાદોના લાભ મળી શકે છે. વરસાદે વિરામ લીધો એનો મતલબ એવો નથી કે રાજ્યમાં જરાય પણ વરસાદ ન પડે. વરસાદ તેની હાજરી તો પુરાવતો રહેશે, પણ જોઈએ તેવો નહીં વરસે. હવામાન વિભાગના મતે આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. જો કે આ વરસાદ પણ સામાન્ય નહીં હોય, પવનના સુસવાટા સાથે આવશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થંડરસ્ટોર્મ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. તો આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાनगर हवेली में वरसादनी आगाही कराई है. आज डे 1 की बात करेंगे तो डे 1 में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है और जो डिस्ट्रिक्ट है जहां पे लाइट रेन होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है दाहोद, छोटा उदयपुर, नर्मदा, डांग, नवसारी, वलसाड़, दमन, तापी, दादरा नगर हवेली. ત્યારે આપને સવાલ એ પણ થતો હશે કે ચોમાસું તો નબળું પડ્યું છે, તો પછી આ વરસાદ કેમ પડશે? તો જાણો તેનું કારણ કે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેના કારણે કેટલાક વિસ્તારો વગર ચોમાસે પણ ભીંજાતા રહેશે. अभी जो रेनफॉल का फोरकास्ट दिया गया है गुजरात स्टेट के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन का, तो ये अभी एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ है. એટલે કે કુલ મળીને ચોમાસાની એન્ટ્રી છતાં પણ એક અઠવાડિયા સુધી સારો વરસાદ જોવા નહીં મળે, જે માટે 7 દિવસ હજુ પણ રાહ જોવી પડશે. સ્વાદનો ચટાકો ગમે છે તો ચેતી જજો, કારણ કે હાલ બજારમાં સ્વાદ રસિયાઓના દુશ્મને કહેર વર્તાવ્યો છે અને તેમાં પણ કેરીનો રસ અને પનીરના કેટલાક વિક્રેતાઓ તો હદ વટાવી છે. તેઓ કેરીના રસના અને પનીરના બદલે પીરસી રહ્યા છે ઝેર. જી હા, ઝેર. જો કે આ ઝેરને તમે ઘર બેઠા જ ઓળખી શકો છો અને તમે જાતે જ નક્કી કરી શકો છો કે તે ખાવા લાયક છે કે નહીં. તો જુઓ કેવી રીતે આ ઝેરને પારખવું. સસ્તું પનીર પડી શકે છે મોંઘું. આ પનીર આરોગશો તો બીમાર પડવાનું નક્કી. જો તમે આ પનીર ખાઓ છો તો તમે પથરી, પેટમાં દુખાવો, હાડકાની બીમારીને નોતરી રહ્યા છો. માત્ર પનીર જ નહીં, કેરીના રસિયાઓ પણ થઈ જજો સાવધાન. જો તમે ભૂલથી પણ આ રસ તમારા પેટમાં નાખ્યો તો તમે આપી રહ્યા છો કેન્સરને આમંત્રણ. કારણ કે તમે રસ નહીં પરંતુ મીઠા ઝેરનો માણી રહ્યા છો સ્વાદ. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કે તાજેતરમાં જે કેરીના રસના નમૂના લીધા છે તેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. વડોદરા હોય કે અમદાવાદ કે પછી સુરત કે રાજકોટ, કોઈ અન્ય શહેર કેમ ન હોય, આરોપ એવો છે કે આ તમામ શહેરોમાં ચાલી રહ્યો છે લોકોને બીમાર પાડવાનો કારસો. કારણ કે હાલ બજારમાં જો કોઈની સૌથી વધુ માંગ હોય તો તે છે કેરી અને કેરીનો સ્વાદિષ્ટ રસ. આ એ જ સમય છે જ્યારે સૌથી વધુ કેરીનું વેચાણ થાય છે. સાથે જ કેરીના રસની ડિમાન્ડ વધે છે અને એટલે જ બજારમાં સક્રિય થયા છે કેટલાક એવા લોકો જે પોતાના ફાયદા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે. આ તક સાધુઓમાંથી જ કેટલાક તક સાધુઓને તંત્રે ખુલ્લા પાડ્યા. તપાસમાં જે સામે આવ્યું છે તે પણ ચોંકાવનારું છે અને ચિંતાજનક છે. તાજેતરમાં જ અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના અધિકારીઓએ અલગ અલગ વિસ્તારમાં દરોડા પાડ્યા. કેટલી જગ્યાએથી કેરીના રસના નમૂના લીધા અને આ કેરીના રસના નમૂનામાં સામે આવ્યો હતો સિન્થેટિક ફૂડ કલર. આનો અર્થ થાય છે કે ઉનાળાની સિઝનમાં બહાર મળતા કેરીના રસમાં કલર ઉમેરવામાં આવે છે, જે આપણા શરીર માટે ખૂબ જ હાનિકારક છે. ત્યાં સુધી કે જો વધુ માત્રામાં આનું સેવન કરવામાં આવે તો આ કલર કેન્સરને પણ નોતરી શકે છે. આમે નહીં પરંતુ નિષ્ણાત તબીબો જ કહે છે. એટલે જો તમે બહારથી કેરીનો રસ લાવો છો તો પછી તમે રોગને આમંત્રણ આપો છો.
જે સ્થળેથી ભેળસેળિયો રસ ઝડપાયો તેમાં એક દુકાન હતી નિકોલ ખાતે આવેલી અર્બુદા ફૂડ્સ અને બીજી હતી જલારામ પરાઠા હાઉસ. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ રંગ વડોદરાથી આવ્યો હતો. જે સમયે નમૂના લેવામાં આવ્યા તેના થોડા દિવસ બાદ આ ઘટસ્ફોટ થયો. જો કે ત્યાં સુધીમાં તો અનેક લોકોએ અહીંનો રસ લઈ લીધો અને ધરાઈને ખાધો, જેથી માંગણી થઈ રહી છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા લોકોને માત્ર દંડ ફટકારીને છોડી દેવામાં ન આવે, તેમને કડક સજા આપવામાં આવે. અમિતો, પણ સૌથી મોટો સવાલ એ છે કે જે આ પ્રકારના જે રસો છે તે માત્ર સસ્તા હાવ કે 100 રૂપિયા કિલો રસ, કદાચ કેસરનો ભાવ પણ માનો તો કિલો 100 રૂપિયાથી 200 રૂપિયા કિલો મળે છે, કદાચ રસ 500 ગ્રામ નીકળે. તો આ પ્રકારના સસ્તા રસ બનાવવા માટે આ લોકો શું અલગ પ્રકારનું મિક્સિંગ કરે જેના કારણે સસ્તો પડે અને લોકોને સ્વાદિષ્ટ લાગે? એની અંદર દૂધ અને ખાંડ નાખતા હોય છે અને ફૂડ કલર અથવા તો નેચરલ કલર અંદર ઉમેરતા હોય છે. ઘણા લોકોએ નેચરલ કલર પણ ચાલુ કરી દીધો છે મોટા ભાગે, પણ આમાં ફૂડ કલર, સિન્થેટિક ફૂડ કલરની માત્રા જણાઈ આવેલી છે લેબોરેટરીમાંથી, જે એલાઉ નથી કેપેસિટી સ્ટાન્ડર્ડ મુજબ. જે ચોક્કસ આ જે રીતે અધિકારી પણ કહી રહ્યા છે કે આ પ્રકારના જે કલરો જવા નાખવામાં આવી રહ્યા છે રસની અંદર તે એલાઉ નથી હોતા અને સિન્થેટિક કલર આ રસની અંદર મળી રહ્યો છે. એટલે ચોક્કસ આપની થાળીમાં જે હોશે હોશે જે રસ ના હબાકા મારી રહ્યા છું, હું એ શબ્દ એટલા માટે કાઠિયાવાડી શબ્દ હબાકા મારી રહ્યા છું. કાઠિયાવાડનું સૌરાષ્ટ્રની સૌથી ફેમસ એક કેસર કેરી છે, કેસર કેરીનો રસ છે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ત્યારે આ પ્રકારના રસ આપની થાળીમાં જ્યારે આવી રહ્યા છે ત્યારે સીધી રીતે આપના આરોગ્ય સાથે મોટા ચેડા છે તે આ વેપારીઓ કરી રહ્યા છે. માત્ર કેરી જ નહીં પરંતુ બજારમાં પનીરમાં પણ ભેળસેળ થઈ રહી છે. થોડા સમય પહેલા અમદાવાદના વસ્ત્રાલ ખાતે આવેલી રાધે ડેરીમાંથી પનીરના સેમ્પલ લેવાયા, જે નમૂના પણ ટેસ્ટમાં ફેલ ગયા. એટલે કે જે પનીર રાધે ડેરીમાંથી લોકો લઈ ગયા હતા તે અખાદ્ય હતું, જેથી અમદાવાદ મનપાની ટીમ અહીં પહોંચી પનીરનો જથ્થો સીઝ કર્યો. દાવો એવો છે કે અહીં પનીર સસ્તું મળતું હતું અને અનેક હોટલના માલિકો પણ અહીંથી જ આ પનીર ખરીદતા. જો કે કોણે અહીંથી પનીરની ખરીદી કરી અને ભેળસેળિયું પનીર કોને પીરસ્યું તે તપાસનો વિષય છે. સવાલ એ છે કે લોકોને કેવી રીતે ખબર પડે કે કયું પનીર ખાવા લાયક છે અને કયું પનીર શરીર માટે હાનિકારક છે, તે સમજવા માટે અમે લેબમાં ગયા. બજારમાં આડેધડ પનીર છે તે વેચાઈ રહ્યું છે, તેની ખરાઈ કોઈ નથી કરતું. એ અસલી છે કે નકલી છે? કારણ કે આપણી થાળીમાં જે પનીર સેવન કરી રહ્યા છે હોશે એક કહે છે કે નાના બાળકોથી લઈને તમામ વૃદ્ધ લોકો એ પનીરનું સેવન કરતા હોય છે, પરંતુ એ પનીર છે અસલી છે કે નકલી તેનો પ્રયાસ ન્યૂઝની ટીમ આજે કરી રહી છે અને ખુદ એક ખાનગી લેબમાં આવી છે. પનીરનું સેમ્પલ લેવાનું, પછી એમાં થોડું પાણી એડ કરી દેવાનું, પછી એને ગરમ કરવાનું અને થોડી વાર પછી એને ઠંડુ થઈ જાય પછી એમાં આયોડિનના 2-3 ડ્રોપ્સ નાખવાના. એમાં બ્લુ કલર આવે તો એમાં પ્રેઝન્ટ છે અને ના આવે તો એબસન્ટ છે. એટલે પ્રેઝન્ટ એટલે મીન્સ કે એની અંદર કોઈ પ્રકારની મિલાવટ એ ચોક્કસ મિલાવટ નથી કરી. ચેક કરવા માટે સૌથી પહેલાં તો યુરિયાનો ટેસ્ટ ઘરે થાય અને સ્ટાર્ચનો બી ટેસ્ટ ઘરે થઈ શકે છે. અને એવું ત્યાં લેબમાં ઘરે ના કરવું હોય તો ખાનગી લેબમાં બી થઈ શકે છે, પ્રાઇવેટ લેબમાં બી થઈ શકે છે ટેસ્ટ, અને એ કરાવી શકે છે. આ ઉપરાંત પનીરની ખરીદી વખતે પણ ગ્રાહક પ્રાથમિક દ્રષ્ટિએ અંદાજો લગાવી શકે છે કે પનીર અસલી છે કે નકલી. પહેલી વસ્તુ એ છે કે જે નકલી પનીર હોય છે એ થોડું યલોઇશ હ્યુ હોય એમાં જ, અને અસલી પનીર હોય છે એકદમ વ્હાઇટ હોય છે. બીજી વસ્તુ એ છે કે અસલી પનીરને તમે ક્રશ કરો તો એ તમને સ્લાઇસી ફીલ આવે, અને તમે કટ કરો તો એકદમ 2 યુનેનિમસ ભાગમાં એ વેચાઈ શકે. જ્યારે નકલી પનીર હોય છે એ ખુરદુરું હોય છે અને કોર્સ સરફેસ હોય છે, નાની નાની કડીઓની અંદર એ ડિસ્પર્સ થઈ જાય છે. અને બીજી વસ્તુ એ છે કે તમે કાટો તો યુનેનિમસ કોઈ દી કપાતું નથી. એટલે આ અસલી નકલી પનીરની વાત થઈ. આમ હવે તમે પણ પનીર ખરીદતા પહેલા ચકાસણી કરી લેજો, ક્યાંક તમે નકલી પનીર તો નથી ખાઈ રહ્યા ને? જૂનાગઢ દલિત યુવકને મારવાના મામલે હવે ગણેશ સામે ગોંડલમાં જઈને ગર્જના કરી છે. અને એટલું જ નહીં, હવે આ મામલો ગણેશ જાડેજાથી લઈ જયરાજસિંહ અને ગીતાબા જાડેજા સુધી પણ પહોંચ્યો છે. આજે ગણેશ વિરુદ્ધ એક શક્તિ પ્રદર્શન યોજાયું, જેમાં પીડિતના પિતાએ જયરાજસિંહને ખુલ્લો પડકાર ફેંક્યો. બીજી તરફ ગોંડલના 84 ગામ ગણેશના સમર્થનમાં આવ્યા. જુઓ મારામારીનો આ મામલાનો જે કેસ છે તે કેમ આટલો ઉગ્ર બની રહ્યો છે, અને આજે રેલી અને મહાસંમેલનમાં શું થયું.
એક તરફ જોરદાર વિરોધ, બીજી તરફ કટ્ટર સમર્થન. એ તો હંમેશા એ પરિવાર હંમેશા વેપારીઓના નાના મોટા પ્રશ્નોમાં સાથે રહ્યો છે. એક પક્ષે યોજી જૂનાગઢથી ગોંડલ સુધી રેલી, તો બીજા પક્ષે બંધ રાખ્યા 84 ગામ. ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ આ નામ હાલ ગુજરાતભરમાં ચર્ચામાં છે, કારણ કે ગણેશના કારણે જ હજારો લોકો મેદાને ઉતર્યા છે, તો બીજી તરફ તેને સમર્થન કરનારા લોકોની સંખ્યા પણ એટલી જ છે. પરંતુ અહીં સુધી મામલો કેમ પહોંચ્યો, કેમ લોકોને રસ્તા પર ઉતરવું પડ્યું, તેની પાછળ જવાબદાર છે 30 મેનો એ કિસ્સો, જ્યારે જૂનાગઢમાં એક અનુસૂચિત જાતિના યુવકને મારવામાં આવ્યો, તેનું અપહરણ કરાયું અને ત્યારબાદ જૂનાગઢથી તેને ગોંડલ લઈ જવાયો અને ફરી માર મરાયો. આ સમગ્ર ઘટનાનો આરોપ લાગ્યો છે ગણેશ જાડેજા પર, જે ગણેશ ગોંડલના નામથી જાણીતો છે. તેના કરતાં પણ વધુ જાણીતો એટલા માટે છે કારણ કે તે ગોંડલના દબંગ ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનો પુત્ર છે. ગણેશ વિરુદ્ધ આ ગુનાની ફરિયાદ નોંધાઈ છે અને ત્યારબાદથી જ તેના વિરુદ્ધ આક્રોશની આગ વધુને વધુ વિકરાળ બનતી જઈ રહી છે. આ જુઓ, જય ભીમના નારા સાથે આક્રોશ ઠાલવી રહેલા આ લોકો જૂનાગઢથી ગોંડલ પહોંચ્યા અને ગણેશ જાડેજા સામે કડક કાર્યવાહીની માંગ કરી. મારો દલિત સમાજ પહેલાથી સંઘર્ષ કરતો આવ્યો છે અને સંઘર્ષ કરતો રહેશે, પણ હવે કોઈનો અત્યાચાર સહન કરી લેવામાં નહીં આવે. આજે નહીં આવે ને કાલે નહીં આવે. જેનું અપહરણ થયું હતું તે જૂનાગઢ જિલ્લા દલિત સમાજના પ્રમુખનો પુત્ર અને શહેર NSUI પ્રમુખ સંજય સોલંકી હતો, જેના સમર્થનમાં અને સંજયને ન્યાય અપાવવા માટે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, જામનગર, ધોરાજી, ઉપલેટા તેમજ સૌરાષ્ટ્રભરના અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયું અને રેલીને નામ આપવામાં આવ્યું હતું પ્રતિકાર રેલી. જૂનાગઢથી બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર કરી નીકળેલી પ્રતિકાર બાઇક રેલી જેતપુર, ધોરાજી થઈ ગોંડલ પહોંચી. ગોંડલ શહેરના ડુંગર હરિદ્વાર પાસે રાજુ સોલંકીને હાર પહેરાવીને તેનું સ્વાગત કરાયું. આ જ સમયે રાજુ સોલંકીએ જયરાજસિંહ પર આકરા પ્રહાર કર્યા. કે જયરાજસિંહ વાર કહીશ કે તમારું ઘર, તમારું ગામ, તમારું ઠેકાણું, તમારો ટાઈમ અને મારી ગાડી, તો અમે એની ચેલેન્જ આપવા આવ્યો છું કે તારું ગામ, તારો ટાઈમ અને તારું ઘર. રાજુ સોલંકી અહીં આવ્યો છે પાણી પીવાના ગામનું. તો જૂનાગઢથી નીકળેલી દલિત સમાજની રેલી ગોંડલ ખાતે પૂર્ણ થઈ અને ત્યારબાદ હવે દલિત સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે મહાસંમેલન યોજાયું. આ મહાસંમેલનમાં દલિત સમાજના યુવાનો, મહિલાઓ અને વડીલો મોટી સંખ્યામાં ઉમટ્યા, જ્યાં અલગ અલગ ઝોનમાંથી આવેલા અનુસૂચિત સમાજે સંજય સોલંકી અને તેના પિતાને સમર્થન આપ્યું. એટલે કોઈ યુવાનોને ઉશ્કેરાવાનું નથી, ક્યાંય કોઈ ગઢતાણમાં આપણે જવાનું નથી. આપણે ન્યાયની લડાઈ લડવાની છે. આપણે બાબા સાહેબે કીધું છે કે જુલ્મ કરને વાલે છે જુલ્મ સહેને વાલા જ્યાદા ગુનેગાર હોતા હે. એ જ કરવાનું છે આપણે, બીજું કાંઈ નથી કરવાનું મિત્રો. અને આ લડાઈ આપણે આગળ બહુ લડવાની છે. આજે ગોંડલમાં ભેગા થયા છીએ, કાલે ગાંધીનગર ભેગા થતા વાર નહીં લાગે. આ પિક્ચરનું ટ્રેલર છે, કાલે ગાંધીનગર ભેગા થશું. એટલું જ નહીં, સંજય સોલંકીના પિતા રાજુ સોલંકીએ તો ગોંડલ પહોંચીને જયરાજસિંહને ખુલ્લો પડકાર ફેંક્યો. સાંભળો, મહાસંમેલનને સંબોધતી વખતે શું બોલી ગયા રાજુ સોલંકી. ચોક્કસપણે હું જયરાજ જાડેજા અને ગણેશ જાડેજાને કહું છું કે તમે ગોંડલની બજારમાં એકલા અઠવાડિયું ગોંડલ જાડેજા, ગણેશ જાડેજા અને એનો બાપો જયરાજ જાડેજા ગોંડલની બજારમાં એકલો રખડે તો હું અઠવાડિયું રખડીને બતાવો તો હું એમના સમાધાન કરવા તૈયાર છું. આમ જૂનાગઢથી ગોંડલ સુધીની રેલીનો હેતુ શું હતો તે પણ રાજુ સોલંકીએ જણાવ્યું. આ ઉપરાંત પોતાના પર નોંધાયેલા ગુનાઓ વિશે પણ સ્પષ્ટતા કરી. બીજી તરફ જયરાજસિંહે કહ્યું કે આવા લોકોને મારે કંઈ જવાબ આપવાની જરૂર નથી. અમારે પત્રિકા રેલી કાઢવાનું કારણ એટલું જ કે ગોંડલ તાલુકામાં જેનો દબદબો છે એ દાદાગીરી કરે છે, એટલે લોકોને મેસેજ આપવા આવ્યો છું કે તમે આનેથી બિયાવમાં
આ લુખ્ખો ગુંડો બીકણો માણસ છે એવો, એટલે મેસેજ આપવા આવ્યો છું અહીંયા. અમુક લોકો એમ કહી રહ્યા છે કે તમારી ઉપર પણ ગુનાઓ છે. હું જાહેર જીવનનો માણસ છું. મારી ઉપર જેટલા ગુના છે, મારી ઉપર 2-4 ગુના છે, એ જાહેર તમે જોઈ લ્યો. જાહેર જીવન વાળો માણસ છું, એટલે મારી ઉપર જે ગુના છે એ અમારે ક્યાંય ને ક્યાંય આવેદન પત્ર દેવા જતા હોય, આવા આંદોલન હોય તો સરકાર જાહેરનામું બહાર પાડતા હોય, એનું જાહેરનામાનો ભંગના ગુના છે. અને હમણાં મારી પર 308નો જે ગુનો થયો છે એ તમે જોઈ લો. હું પોલીસ ચોકીમાં હાજર છું. વિસાવદર પોલીસ ચોકીએ મને નોટિસ દઈને બોલાવેલ છે, હું ત્યાં હાજર છું. અને અહીં ઝઘડો થયો છે, મારું ખોટું નામ ખાલી દેવામાં આવ્યું છે. હા, તો લોકો ભાઈ રેલી છે, સભા છે, સરઘસ છે, આની અંદર કોઈ આ રીતે બોલતું હોય, એનાથી એનું લેવલ અને મારું લેવલ બેના લેવલમાં ઘણો બધો તફાવત પડે છે. એટલે આવા લોકોને મને લાગતું નથી કે મારે જવાબ દેવો જોઈએ. જો કે રાજુ સોલંકી એટલેથી જ ન અટક્યા. મામલો ગાંધીનગર સુધી લઈ જવાની વાત કરી એટલે અલ્ટિમેટમ આપ્યું કે આગામી સમયમાં તેઓ ગાંધીનગર સુધી જશે અને ગીતાબા જાડેજાનું રાજીનામું માંગવા આંદોલન કરશે. મારી માંગ એટલી જ છે કે આમાં જ્યારે આ ઝઘડો થયો સમાધાન કરીને જયરાજનો દીકરો ગણેશ જાડેજા ગોંડલ આવ્યો ને એના બાપાને પૂછ્યું કે બાપા દલિતના છોકરાએ આપણી ગાડીની ચાવી કાઢી, જયરાજ છે એને મદદ કરી છે, તો જો દલિતના છોકરાએ તારી ગાડીની ચાવી કાઢ્યું તારે દલિતના છોકરાને ઉપાડી આવવો જોઈએ. એટલે જયરાજસિંહ જાડેજાએ એને મદદ કરી દો. 120B મુજબ એનું ધરપકડ થવી જોઈએ અને એને જે અપીલ જામીનથી રદ થવો જોઈએ. ને હવે પછીનું જે અમારું આયોજન છે એ ગીતાબા ધારાસભ્ય પદ્ધતિ રાજીનામું આપે એને માટેનો અમારો આંદોલન લીધું. બીજી તરફ ગણેશ ગોંડલના સમર્થનમાં સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ સાથે જ ગોંડલના 84 ગામો સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યા. ગોલ્ડ ડીલર એસોસિએશન, કાપડ ઉદ્યોગ એસોસિએશન, કટલરી એસોસિએશન, કરિયાણા એસોસિએશન સહિતના નાના મોટા વેપારીઓએ ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં બંધ પાડ્યો. આપ ધારાસભ્ય અને એમના પુત્ર હંમેશા વેપારીઓ સાથે સુખ દુઃખમાં હંમેશા જોડાયેલા રહ્યા છે. ત્યારે જ્યારે આ પ્રશ્ન આવ્યો છે તો એના સમર્થનમાં સ્વયંભૂ સોની બજાર અને સમસ્ત વેપારી મહામંડળ જોડાણા છે. ખાસ આરોપ પણ છે ગણેશભાઈ ઉપર. આ ઘટનાને તમે કઈ રીતે? આરોપ છે તો એ તો હું જે કાયદાકીય જે પ્રવૃત્તિ છે એ કાયદાની રીતે ચાલે એ વ્યાજબી છે. પણ આ રીતે બધું આ જે રીતે અત્યારે વાતાવરણ હાલે છે કે ગોંડલમાં ગુંડાગર્દી છે. એક બેન બેઠા હોય એને પૂછો, પથાણીવાળી બાઈને પૂછો કે વેપારીની બાઈને પૂછો કે ભાઈ તમને કોઈ દિવસ ગણેશભાઈ આવીને એમ કીધું કે ભાઈ તારે આ કરવાનું છે? હામું હતાનું એને કોઈ ગુંડા તત્વો કે આવરા તત્વો કનેરતા હોય તો અહીંયા ગણેશભાઈ પોતે જઈને એનું સમાધાન કરે છે ને હામા માનાને કહે છે કે ભાઈ આવું તારે નહીં કરવાનું. મારા માણસોમાં કે આવતો નહીં. આખા ગોંડલ અને ગોંડલ તાલુકાની આ વસ્તુ સત્ય હકીકત છે. બીજી તરફ રેલીને લઈને ગોંડલ ગણેશના સમર્થનમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના નિવાસસ્થાને કાર્યકર્તાઓ, અલગ અલગ સમાજના આગેવાનો અને સમર્થકો ઉમટી પડ્યા. જયરાજસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી, જેમાં તેમણે અકસ્માત અને મારામારીની ઘટનાને આકસ્મિક ઘટના ગણાવી. જે કાંઈ ઘટના ઘટી છે આ ઘટના એક આકસ્મિક છે. અને આકસ્મિક ઘટના કેને કહી શકાય કે દાખલા તરીકે તમે અત્યારથી તમારું વ્હીકલ લઈને તમે તમારા ઘરે જાઓ છો અને તમારે કદાચ કોઈની યારે અથડાવવાનું થાય તો તમારો કોઈ ઈરાદો ખરો? આ ઘટનાને માત્ર ને માત્ર હું આકસ્મિક ગણાવું છું. કોઈ પૂર્વ યોજિત આની અંદર કાવતરું નથી. જે જૂનાગઢનો દલિત પરિવાર છે એની યારે મારે પારિવારિક કોઈ વાંધો નથી. મારે પેઢી દર પેઢીનું કોઈ વેરઝેર નથી. આ લોકોને હું કોઈને ઓળખતો પણ નથી. ગણેશ પણ એને ઓળખતો નથી. મેં તમને કીધું એમ આ ઘટના માત્ર ને માત્ર આકસ્મિક ઘટેલી છે. એટલું જ નહીં, પ્રતિકાર રેલીમાં હાજર લોકોએ કહ્યું કે આ વિરોધ કોઈ સમાજ, સંગઠન કે પાર્ટી વિરુદ્ધ નથી. આ વિરોધ માત્ર જયરાજસિંહ અને તેના પરિવાર સામે છે. તેનો પણ જયરાજસિંહે પોતાના અંદાજમાં જવાબ આપ્યો. આવો વાંધો જો કોઈને મારી હારે હોય તો મને એમાં કાંઈ ફેર નથી પડતો. આવો વાંધો મારી સામે હોય તો મારે એનો કોઈ જવાબ દેવાનો થતો નથી. મારી હારે એવો વાંધો ચાલુ રાખે, મને એનો વાંધો નથી. આના માટે સેટલમેન્ટ હું ક્યારેય કરું નહીં. સેટલમેન્ટ માટે મેં કોઈ રૂપિયાની ઓફર કરેલી નથી.